वाघोडिया विधानसभा के विधायक धर्मेंद्र सिंह बापू की ओर से रक्षाबंधन का कार्यक्रम आयोजित करवाया गया था, जिसके तहत वाघोडिया विधानसभा की 5000 से ज़्यादा माताओं और बहनों की ओर से उन्हें राखी बांधकर आशीर्वाद दिए गए थे। भाई बहन का पवित्र त्योहार यानी कि रक्षाबंधन का पर्व कल मनाया जाने वाला है। तब आज वाघोडिया विधानसभा के विधायक धर्मेंद्र सिंह वाघेला बापू की ओर से रक्षाबंधन का पर्व मनाने का आयोजन समा सावली रोड के एक निजी पार्टी प्लॉट पर करवाया गया था। इस दौरान वाघोडिया विधानसभा की 5000 से ज़्यादा माताओं और बहनों की ओर से वाघोडिया विधानसभा के विधायक धर्मेंद्र सिंह बापू को राखी बांधकर उन्हें आशीर्वाद दिए गए थे। आपको बता दें कि इस दौरान धर्मेंद्र सिंह बापू की ओर से भी सदा उनकी बहनों को पड़ने वाली दिक्कतों में उनके साथ खड़े रहने का वचन दिया गया था। બહેનોની ભાઈ પ્રત્યેની લાગણી છે। દર વર્ષે ગયા વર્ષે પણ આપે જોયું હશે કે અમારી આ હોલની બહાર પણ ઊભું રહેવાની જગ્યા નથી, એટલી બહેનો દર વર્ષે મારા વિસ્તારની પોતાના ભાઈને રાખડી બાંધવા આવતી હોય છે અને પોતાના ભાઈની રક્ષા કરવાના આશીર્વાદ જે મને મળી રહ્યા છે, એટલે હું મારી વાઘોડિયા વિધાનસભાની તમામ બહેનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું ને એમની માટે એટલું જ કહીશ કે આવો નવો પ્રેમ એમના ભાઈ માટે કાયમ રાખે। અને મારી પણ ડબલ જવાબદારી છે કે મારા બહેનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને એમનો ભાઈ હંમેશા એમની સાથે હૃદયથી તાકાતથી મારી બહેનોને તાકાત અને એમના આશીર્વાદથી જે મને શક્તિ મળેલી છે, એટલે હંમેશા હું એમના માટે પ્રાણ આપી દેવા માટે તૈયાર છું અને મારી બહેનોની હંમેશા રક્ષા કરવી ભાઈની ફરજમાં આવે છે। બસ ભાઈને રાખડી બાંધીને ઓલવેઝ બેન એના માટે દુઆ જ કરતી હોય છે। ભાઈની ઉત્તરોત્તર પ્રગતિ થાય, ભાઈ સમાજની સેવા કરી શકે અને ખૂબ બધી એની અહીં આવેલી બહેનોને ઓલવેઝ એના વચનો પૂરા કરે અને બહેનોની પ્રગતિમાં ઉત્તરોત્તર ભાઈ એને હેલ્પ કરે, એવી મારી રક્ષાબંધનના દિવસે એક બેનને ભાઈને શુભકામના। મેસેજ બસ એ જ આપીશ કે ભાઈ હંમેશા ખુશ રહે, હેલ્થ વેલ્થ અને લોકોની સેવા બહુ જ સારી રીતે કરી શકે। એમની જે ભાવના છે એ ભાવના ઓલવેઝ પૂરી કરી અને લોકોની વચ્ચે રહી અને લોકોના કાર્ય કરે, લોકહિતના કાર્ય કરે, એવી મારી આજના દિવસે શુભેચ્છા એમને। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।